નમસ્કાર મિત્રો. એવું કહેવાય છે કે કલા ક્યારેય પણ સંપત્તિ કે શિક્ષણ પર આધારિત હોતી નથી. એ તો આત્માના ઊંડાણથી જન્મતી હોય છે. અને આ વાતને સાર્થક કરે એવા એક કલાકારની આજે આપણે વાત કરવી છે. કારણ કે આ એક એવા કલાકાર છે કે જેમની પાસે ન તો સંપત્તિ હતી કે ન તો એમણે કોઈ ઔપચારિક શિક્ષણ લીધું હતું, છતાં પણ તેમણે માસિક 6 રૂપિયાના વેતનથી, એટલે કે મહિને માત્ર 6 રૂપિયાના પગારથી નોકરીની શરૂઆત કરી અને આજે 2025માં ભારતનું 50,665 અબજ એટલે કે 50.65 લાખ કરોડનું જ્યારે બજેટ પસાર થાય છે ત્યારે એ બજેટ સાથે એમની પણ ચર્ચા થાય છે. જી હા મિત્રો, આ વાત એની છે કે જેણે પોતાના પેઇન્ટિંગથી એક સામાન્ય નોકરીથી શરૂઆત કરી અને પદ્મશ્રીનો એવોર્ડ મેળવવા સુધીની સફર તેમણે ખેડી છે. એવા બિહારના મધુબની જિલ્લાના દુલારી દેવી. વાતની શરૂઆત થાય છે 27 ડિસેમ્બર 1967. આ દિવસે બિહાર રાજ્યના મધુબની જિલ્લાના રાંટી ગામે મુસદ્દર મુખિયા અને ધનેશ્વરી દેવીને ત્યાં એક બાળકીનો જન્મ થાય છે. મુસદ્દર મુખિયા તે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને તેમની પત્ની ઘરકામ સાથે સાથે ખેતમજૂરી અને અન્યના ઘરે કામ કરવાનું પણ કાર્ય કરતા. અને તેમને ત્યાં એક બાળકીનો જન્મ થાય છે અને એ બાળકીનું નામ છે દુલારી દેવી. ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ સારી ન હોવાને કારણે દુલારી દેવીના શિક્ષણની કોઈ વ્યવસ્થા થઈ શકી નહીં. એટલે દુલારી દેવી પોતાની માતાને મદદ કરવા માટે અન્યના ઘરે કામ કરવા જતા, સાથે સાથે ખેત મજૂરીનું પણ કામ કરતા. એક કામમાં એવા પ્રકારનું કામ હતું કે ખેતીની અંદર ત્યાં અનાજને અલગ કરવાની પ્રોસેસને ધાન કૂટવું એવું કહેતા. એટલે આ દુલારી દેવી બાળપણમાં અન્યના ઘરે ધાન કૂટવા જતા અને 20 કિલોગ્રામ એટલે કે 1 મણ ધાન કૂટે ત્યારે એમને 500 ગ્રામ એટલે કે અડધો કિલો ધાન મજૂરી રૂપે આપવામાં આવતું. મિત્રો, આવી ગરીબ પરિસ્થિતિમાં જે બાળકનો જન્મ થયો હોય અને એ પદ્મશ્રીના એવોર્ડ સુધી પહોંચે, એ કેટલી મોટી વાત એ આપણે આગળ જોઈશું. હવે આગળ જતા 12 વર્ષની ઉંમરે દુલારી દેવીના પિતાએ દુલારી દેવીનું લગ્ન કરી દીધું. લગ્ન પછી એમને પતિ સાથે દુલારી દેવીને અણબનાવ થયો, એટલે તેમનું સાંસારિક જીવન લાંબુ ચાલ્યું નહીં. પરંતુ આ ગાળા દરમિયાન તેમને ત્યાં એક પુત્રીનો જન્મ થયો. અને મિત્રો, એવું કહેવાય છે ને કે ઘણી વખત સ્ત્રી એવું માનતી હોય છે કે ભલે મારા પતિ સાથે મારે બરાબર સંબંધો નથી, પરંતુ હું મારા સંતાન જોડે આખી લાઈફ એટલે કે આખી જિંદગી પૂરી કરી દઈશ. પરંતુ કુદરતને આ ખુશી પણ મંજૂર ન હતી. માત્ર 6 મહિનાની જ ઉંમરે આ દુલારી દેવીની પુત્રીનું અવસાન થયું અને દુલારી દેવી ભાંગી પડ્યા. અને ત્યારબાદ એમને પોતાના પતિ સાથે અને પોતાના સસરા સાથે અનુકૂળ ન આવતા તે પોતાના પિતાને ઘરે પાછા આવ્યા. આ અણબનાવ બાદ દુલારી દેવી પોતાના પતિ સાથે સાસરે ક્યારેય પણ ન ગયા અને પોતાના વિસ્તારમાં જ રહી અને પોતાનું જીવન આગળ વધારવાનો એમને સંકલ્પ લીધો. એટલે એમણે પોતાના નજીક વસતા એવા મધુબની કલા ક્ષેત્રે જાણીતા એવા કલાકાર મહાસુંદરી દેવીને ત્યાં પોતે એક ઘરકામ કરવાની સામાન્ય નોકરી એમને સ્વીકારી અને ત્યારે એમનો માસિક પગાર 6 રૂપિયા નક્કી કરવામાં આવ્યો. પરંતુ મિત્રો, જેને કંઈક કરવાની ધગશ છે ને, એ ગમે ત્યાં કંઈ ને કંઈ કરી છૂટે છે. આ મહાસુંદરી દેવી જે છે તે મધુબની પેઇન્ટિંગ ક્ષેત્રે જાણીતા કલાકાર હતા અને તેમને ત્યાં જ તેમને નોકરી મળી. હવે આ મહાસુંદરી દેવીને પેઇન્ટિંગ કરતા જુએ તો દુલારી દેવીને પણ પેઇન્ટિંગ કરવાની બહુ ઈચ્છા થાય. પરંતુ મિત્રો, તે સમયે પછાત કોમના લોકો હજુ પેઇન્ટિંગ કરતા નહીં
એટલે દુલારી દેવીને અંદરથી ઈચ્છા હતી પેઇન્ટિંગ કરવાની, પરંતુ એ મહાસુંદરી દેવીને કહી શકતા નહોતા કે મારે પેઇન્ટિંગ કરવું છે. અને રહી વાત પોતે જાતે પેઇન્ટિંગ કરવાની, તો મિત્રો તે સમયે કલર, પેન્ટ, કેનવાસ વગેરે લાવવા માટેના પૂરતા પૈસા પણ હતા નહીં, એટલે પોતે જાતે પણ એ પેઇન્ટિંગ કરી શકતા નહીં. એટલે પોતાના મનને મનાવવા માટે, દિલ બહેલાવવા માટે પોતાના ઘરે જઈ પોતાના આંગણે પાણી ઢોળી અને તેમાં સળીથી ચિત્રો એ બનાવતા અને પોતાના મનને મનાવતા. પરંતુ આ તો મન મનાવવા પૂરતું જ હોય છે. પણ એવી ગુજરાતીમાં કહેવત છે ને મિત્રો કે મન હોય તો માળવે જવાય. એમને અંદરથી ચિત્રો બનાવવાનો ખૂબ શોખ, અને એ શોખને પૂરો કરવા માટે એવું કહેવાય છે મિત્રો કે કુદરત તમને લાઈફમાં એકના એક મોકો ચોક્કસ આપે છે, અને જો તમે એ મોકાને અપનાવી લો અને એ મોકાને બરાબર પકડી લો તો તમે ખૂબ ઉપર સુધી પ્રગતિ કરી શકો છો. અને આવો જ મોકો દુલારી દેવીના હાથમાં પણ આવ્યો. એ સમયે બિહારમાં દુષ્કાળ પડ્યો, એટલે બિહારની સરકાર જે છે તે મધુબની પેઇન્ટિંગ ક્ષેત્રે લોકોને આગળ આવવા માટે પ્રોત્સાહિત કરવા લાગી, અને એના માટે પ્રશિક્ષણ વર્ગો એટલે ટ્રેનિંગ આપવાની પણ શરૂઆત કરી. હવે મહાસુંદરી દેવી એ સમયે જાણીતા મધુબની પેઇન્ટિંગના ચિત્રકાર હતા, એટલે એમના ઘરે જ પ્રશિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી. હવે આ મોકો જોઈ અને દુલારી દેવીએ મહાસુંદરી દેવીને કહ્યું કે મારે પણ આ પેઇન્ટિંગ પ્રશિક્ષણમાં જોડાવું છે. અને મહાસુંદરી દેવી તો દરેક કલાકારને આગળ આવવું હોય તો હંમેશા તત્પર રહેતા, એટલે એમના કહેવાથી દુલારી દેવીને પ્રશિક્ષણની અંદર એડમિશન મળી ગયું, અને 6 મહિના સુધી એમનું આ પ્રશિક્ષણ ચાલ્યું. તેમના પ્રશિક્ષણ દરમિયાન બીજા મહાન કલાકાર એવા કર્પૂરી દેવીનો સંપર્ક દુલારી દેવીને થયો, અને કર્પૂરી દેવીએ દુલારી દેવીને એટલું પ્રોત્સાહન આપ્યું કે તે મધુબની પેઇન્ટિંગ ક્ષેત્રે ખૂબ આગળ ગયા. મધુબની પેઇન્ટિંગની વાત કરવામાં આવે તો આ એક એવું પેઇન્ટિંગ છે જે ઘરની દિવાલો, જમીનો વગેરે પર કરવામાં આવે છે. હવે આ મધુબની પેઇન્ટિંગના 5 પ્રકાર છે, જેમાં એક છે ભારની શૈલી, જે રંગોથી ભરપૂર છે. બીજી જે છે કચ્છની શૈલી, જે રેખાઓ એટલે કે લાઈન પર આધારિત છે, જે દુલારી દેવી અપનાવી હતી. ત્રીજી છે ગોંડના શૈલી, જે પરંપરાગત ટેટુ જેવી છે, જે આપણે ટેટુ ચિતરાવી છે તેવી છે. ચોથી છે તંત્ર શૈલી, એટલે કે તાંત્રિક વિધિઓની શૈલી. અને પાંચમી છે કોહલર શૈલી, જે લગ્ન પ્રસંગે ચિત્રો દોરવામાં આવે છે. એમાંથી કચ્છની શૈલીને બનાવી હતી, અને એ શૈલીમાં એવી મહારથ હાંસલ કરી કે એમણે ઘણા લોકોને પાછળ નાખી દીધા. એમાં એ સમયના મહાન ચિત્રકાર અને મધુબની શૈલીના મહાન પેઇન્ટર એવા કર્પૂરી દેવીનો તેમની આ સફળતા માટે ખૂબ મોટો હાથ હતો. અને એ કર્પૂરી દેવી દુલારી દેવીને પોતાની પુત્રી માનતા, અને આ દુલારી દેવીએ પણ પોતાની પુત્રી તરીકેની ફરજ બહુ સારી રીતે નિભાવી. આટલી સફળતા મળવા છતાં જ્યારે કર્પૂરી દેવી અંતિમ વર્ષોમાં હતા ત્યારે આ દુલારી દેવીએ સતત ને સતત એમની પાસે રહી અને એમની સેવા કરી છે. દુલારી દેવી એવું કહે છે કે આ શિક્ષણમાં હું બીજા કરતા પાછળ ન રહી જાઉં, એટલા માટે હું રાતભર ઘરે પેઇન્ટિંગની પ્રેક્ટિસ કરતી, અને એમણે આ મધુબની પેઇન્ટિંગ ક્ષેત્રે મહારથતા હાસિલ કરી. અને મિત્રો એ સમયે આ મધુબની પેઇન્ટિંગ ક્ષેત્રની વાત કરવામાં આવે તો મોટે ભાગે પુરાણો અને ધાર્મિક જે ચિત્રો છે એ કેનવાસ પર ઉતારવામાં આવતા, પરંતુ અહીંયા દુલારી દેવી એવા પરિવારમાંથી આવતા હતા કે એમને એટલું બધું ધર્મનું જ્ઞાન ન હતું, એટલે એમણે પોતાના ચિત્રોમાં માછીમારી અને સામાન્ય લોકોનો જીવનને ઉતારવાનો પ્રયત્ન કર્યો. અહીંયા જોજો, એમને કોપી નથી મારી કોઈની, એમણે પોતાનું મૌલિક સર્જન કે જે એ પોતે જાણે છે સામાન્ય લોકોની પરિસ્થિતિ શું છે
એને કેનવાસમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો અને લોકોને ગમ્યું પણ ખરું. એ ચિત્ર આજે એટલા બધા પ્રસિદ્ધ થયા કે 2012-13માં બિહારનો પ્રતિષ્ઠિત કલા એવોર્ડ દુલારી દેવીને આપવામાં આવ્યો અને ત્યાર પછી દુલારી દેવીએ પાછળ વળીને જોયું નહીં. તેમણે અસંખ્ય ચિત્રો અલગ અલગ દિવાલો પર અને સાડીઓ પર પેઇન્ટ કર્યા અને 2021માં આ દુલારી દેવીને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા. આ ઉપરાંત ફ્રાન્સની પ્રતિષ્ઠિત કલા સાધક અને કલા લેખિકા એવી માર્ટિન લી કાઝે પોતાનું પુસ્તક મિથિલા લખ્યું. અને મિત્રો જુઓ અહીંયા વિધિની વિચિત્રતા જુઓ કે જેને પોતાના સાસરીએ પોતાના ઘરમાં સ્થાન નહોતું આપ્યું એને આખા બિહારના મધુબની જિલ્લાના જ્યારે પુસ્તક લખાય એમાં વિદેશી લેખિકાએ એને સ્થાન આપ્યું. હવે આપણે આ એના પતિને કેટલો કમ નસીબ સમજવો કે જેને આવું મહાન રત્ન જવા દીધું. આ ઉપરાંત કલાપ્રેમી ગીતા વુલ્ફે દુલારી દેવીના જીવન ચરિત્ર આધારિત ફોલોઈંગ માય પેઇન્ટિંગ બ્રશ નામનું પુસ્તક લખ્યું. જો મિત્રો અહીંયા પણ આપણે વિચારવા જેવું છે કે વિદેશી લોકો આપણી કલાને કેટલી કદર કરે છે, જ્યારે આપણા લોકોને આપણી કલાનું એટલું કદર હોતું નથી. એ લોકોએ આખું દુલારી દેવી પર જબરજસ્ત પુસ્તક લખ્યું છે જેની કિંમત 700 થી 800 રૂપિયા છે, જે એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરેમાં ધૂમ વેચાય છે. દુલારી દેવીને બાળકો બહુ પ્રિય હતા કારણ કે બાળપણમાં 6 મહિનાની ઉંમરે પોતાની બાળકી એમને ગુમાવી હતી, એટલે એમને બાળકો બહુ પ્રિય હતા. એટલે એમના મોટા ભાગના ચિત્રોમાં એ એક બાળકનું ચિત્ર ફરજિયાત દોરતા હોય છે અને એવું કહે છે કે આ મારી બાળકીની યાદ છે. જે હોસ્પિટલમાં એમની બાળકીનું અવસાન થયું હતું એ હોસ્પિટલની દિવાલો પર પણ આ માતાએ એટલે કે દુલારી દેવીએ આ ચિત્રો દોર્યા છે, જે ખરેખર એક લાગણીનો અને એક વિધિની વિચિત્રતાનું પ્રમાણ આપતું એક બનાવ છે. એમને ભારતભરમાં ઘણી જગ્યાએ ચિત્રો દોર્યા છે, જેમાં કલા માધ્યમ નામની સંસ્થામાં 5 વર્ષ સુધી બેંગ્લોરમાં રહી સરકારી અને પ્રાઇવેટ બિલ્ડિંગો પર એમને ચિત્ર દોરવાનું કામ કર્યું છે. એમણે કેરળ, મદ્રાસ, હરિયાણા અને કલકત્તા જેવા સ્થળોએ મહત્વના સેમિનારોમાં ભાગ લીધો છે અને તેમણે બોધ ગયાના નવલખા મંદિરમાં પણ ચિત્રકામ કરવાનો મોકો એમને મળ્યો છે. આજે આટલી ઉંમરે પણ એ દરરોજ સવારે 4 વાગે ઉઠી અને પેઇન્ટિંગ કરે છે. અને ખરેખર મિત્રો પોતાના પેશનને જ પોતાનો વ્યવસાય બનાવી દે ને તો એ ખરેખર ખૂબ આગળ જતા હોય છે અને એ દુલારી દેવીએ કરી બતાવ્યું. આવા એક સામાન્ય કુટુંબમાંથી આવતા દુલારી દેવીએ પોતાના આત્મબળથી અને પોતાના શોખથી જે મુકામ હાસિલ કર્યું છે એ ખરેખર આપણા બધા માટે પ્રેરણાદાયી છે. અને મિત્રો આ દુલારી દેવીની સફળતાનું એક બીજું ઉદાહરણ આપું તો જ્યારે વર્ષ 2025-26નું યુનિયન સરકારનું લાખો કરોડોનું બજેટ પસાર થઈ રહ્યું હોય, જેમાં વિવિધ વિભાગો પાછળ સરકાર લાખો રૂપિયા ખર્ચવાનો પ્લાન કરતી હોય, જેની ચર્ચા મીડિયામાં થતી હોય, ત્યારે એ મહત્વપૂર્ણ ચર્ચા સાથે સાથે મીડિયામાં આ એક ચર્ચાએ પણ મહત્વપૂર્ણ સ્થાન જમાવ્યું હતું અને તે ચર્ચા હતી ભારતના નાણાં મંત્રી શ્રી નિર્મલા સીતારામન દ્વારા પહેરવામાં આવેલી સાડી. અને એ સાડી પર મેથિલી પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું હતું અને એ પેઇન્ટિંગ બીજા કોઈએ નહીં પરંતુ આ દુલારી દેવીએ કર્યું હતું. મિત્રો, જ્યારે લાખો કરોડોના બજેટની વાત થતી હોય અને એમાં તમારા પેઇન્ટિંગની સાડીની વાત જ્યારે થતી હોય ત્યારે તમારું પેઇન્ટિંગ કેટલું મહત્વપૂર્ણ છે એ બતાવે છે. અને મિત્રો, આ એમના પેઇન્ટિંગની સફળતાનું સૌથી મહત્વપૂર્ણ ઉદાહરણ કહી શકાય. તમને આ વાત ગમી હોય તો વધારે ને વધારે લોકો સુધી પહોંચાડો. થેન્ક યુ.